પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. કલોલ તાલુકાના ડીંગુચા ખાતે શ્રી ચામુંડા માતાજી મંદિરનો 16મો પટોત્સવ ભવ્યાતિ ભવ્ય રીતે યોજાયો. કલોલ તાલુકાના ડીંગુચા ગામે આવેલ શ્રી ચામુંડા માતાજી મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા તારીખ 24મી મે 2026ના રોજ શ્રી ચામુંડા માતાજી મંદિરનો 16મો પટોત્સવ અતિ ભવ્યતા અને ધાર્મિક ભાવના સાથે ઉજવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય અને ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો. ગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો, જ્ઞાતિબંધુઓ, આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પટોત્સવ નિમિત્તે મંદિર પરિસરને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું. વિશાળ મંડપ, ફૂલોથી કરવામાં આવેલ અલૌકિક સજાવટ, લાઇટિંગ, ડેકોરેશન તેમજ સમગ્ર મંદિર પરિસરની વિશેષ સજાવટ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઉનાળાની ગરમી વચ્ચે ભક્તોને કોઈ અગવડતા ન થાય તે માટે ઠેર ઠેર એર કુલરો, પાણીના ફુવારા તથા ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે વિશાળ LED સ્ક્રીન મૂકીને સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેના કારણે દૂર બેઠેલા ભક્તો પણ કાર્યક્રમનો લાભ લઈ શક્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત સવારે 9 કલાકે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે યજ્ઞ પ્રારંભથી કરવામાં આવી હતી. યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈને ધર્મ લાભ મેળવ્યો હતો. ત્યારબાદ માતાજીની પવિત્ર ધજાઓની ભવ્ય શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી. શોભાયાત્રા દરમિયાન ભક્તિ ગીતો, ઢોલ નગારા અને જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આકર્ષણનું કેન્દ્ર બનેલી શોભાયાત્રા દરમિયાન ડ્રોન મારફતે પુષ્પવર્ષા કરવામાં આવી હતી, જેને નિહાળવા માટે લોકો ઉમટી પડ્યા હતા. બપોરે યજ્ઞમાં ઉપસ્થિત રહેલા મહેમાનો, મહાનુભાવો અને ભક્તજનો માટે વિશેષ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. યજ્ઞ દરમિયાન ગરમીને ધ્યાનમાં રાખીને ઠંડા શરબતની સેવા પણ રાખવામાં આવી હતી. સાંજે 5 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. પૂર્ણાહુતિ પ્રસંગે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના સર્વે જ્ઞાતિ બંધુઓ અને ભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લઈને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સાંજે 6 કલાકે વિશાળ સ્ટેજ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આમંત્રિત મહાનુભાવો, દાતાશ્રીઓ, સ્વયંસેવકો તથા વિવિધ ક્ષેત્રે સેવા આપતા આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. મહેમાનોને શ્રી ચામુંડા માતાજીની પ્રતિકૃતિ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્ટેજ કાર્યક્રમમાં દાતાશ્રી કાંતિભાઈ બાપુદાસ પટેલ, બેન્કર, ધર્મિષ્ઠાબેન ગજ્જર, અધ્યક્ષ શ્રી ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, પરેશભાઈ છનિયારા, ચેરમેન, એશિયા પેસિફિક ગ્રુપ કોલેજ અમદાવાદ, હિરેનભાઈ મિસ્ત્રી, કોષાધ્યક્ષ, કર્ણાવતી ભાજપ અમદાવાદ, જગદીશભાઈ ગજ્જર, પ્રમુખ, ડીંગુચા ચામુંડા માતાજી સેવા ટ્રસ્ટ, અતુલભાઈ ગજ્જર, મંત્રી, ડીંગુચા ચામુંડા માતાજી સેવા ટ્રસ્ટ, નેહાબેન સુથાર, સદસ્ય, ફુદેડા તાલુકા પંચાયત, તૃપ્તિબેન ગજ્જર, સરપંચ, ગોજારિયા ગ્રામ પંચાયત, જયેશભાઈ ગજ્જર, પ્રમુખ, ગજ્જર સુથાર છાસઠ સમાજ, જીતેન્દ્રભાઈ ગજ્જર, પ્રમુખ, જય વિશ્વકર્મા સંગઠન સમિતિ, પ્રવીણભાઈ ગજ્જર, પૂર્વ પ્રમુખ, ગજ્જર સુથાર છાસઠ સમાજ, પ્રવીણભાઈ ગજ્જર, પ્રમુખ, પાટણવાડા ગજ્જર સુથાર સમાજ અમદાવાદ, રાજુભાઈ ગજ્જર, પ્રમુખ, કડી નગરપાલિકા, શૈલેષભાઈ મિસ્ત્રી, પ્રમુખ શ્રી વિશ્વકર્મા મંદિર ગોજારિયા, વિપુલભાઈ ગજ્જર, દીપમાલા ન્યૂઝ, ભરતભાઈ ગજ્જર, પ્રમુખ, ગાંધીનગર સેવા સમાજ, અનિલભાઈ ગજ્જર, બ્લડ ડોનેશન પ્રોજેક્ટ ચેરમેન, અજયભાઈ પટેલ, પ્રમુખ, લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર, મીનાક્ષીબેન જયસિંગાની, ડોક્ટર સચિનભાઈ પટેલ, લાયન્સ ક્લબ બ્લડ બેંક સહિત મેડિકલ કેમ્પ સાથે જોડાયેલા ડોક્ટરો, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સતત 2 દિવસ સુધી નિસ્વાર્થ સેવા આપનાર તમામ સ્વયંસેવકોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા તમામ સેવાભાવી કાર્યકરોને માતાજીની પ્રતિકૃતિ ભેટ આપી તેમના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું. શ્રી ચામુંડા માતાજી મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ પટોત્સવ અંતર્ગત
સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાડકાના નિષ્ણાત ડોક્ટર દ્વારા તપાસ, હોમિયોપેથી સારવાર, નેત્ર નિદાન કેમ્પ તેમજ લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ તમામ કેમ્પોમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો અને આયોજકોની સેવા પ્રવૃત્તિને બિરદાવી હતી. આ ઉપરાંત કાઠિયા પરિવારની બહેન દીકરીઓને લાગણી રૂપે ભેટ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર પટોત્સવનું શ્રી ચામુંડા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સોશિયલ મીડિયા માધ્યમથી લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું, જેના કારણે દેશ વિદેશમાં વસતા ભક્તો પણ કાર્યક્રમ સાથે જોડાઈ શક્યા હતા. આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વે મહેમાનો, મહાનુભાવો, દાતાશ્રીઓ, આગેવાનો તથા ગજ્જર સમાજના જ્ઞાતિબંધુઓ માટે ભોજન પ્રસાદની સુંદર અને સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર પટોત્સવ સફળ બનાવવા માટે શ્રી ચામુંડા માતાજી મંદિર સેવા ટ્રસ્ટ ડેંગુચાના હોદ્દેદારો, કાર્યકરો અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. વિપુલભાઈ ગજ્જર, દીપમાલા ન્યૂઝ, કલોલ. ગજ્જર ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન આજ રોજ ડિંગુચા ગામે ચામુંડા સેવા ટ્રસ્ટ દ્વારા ચામુંડા માતાના પાટોત્સવ સુંદર આયોજન કર્યું છે. ત્યાં માતાજીના હવન લઈ અને ખૂબ સરસ ધામધૂમથી તૈયારીઓ કરી અને સંપૂર્ણપણે એક સરસ અને આયોજન કર્યું છે. એની સાથે હજારો ભક્તો જોડાયા છે અને એની સાથે સાથે માતાજીના ઉત્સવની સાથે સાથે એક સમાજમાં આગળ એક દ્રષ્ટાંત પૂરું કરવા માટે અહીંયા જે આવતા લોકો આજુબાજુથી ગામથી પધારેલા હોય એ લોકો બ્લડ ડોનેશન કેમ્પ અને જે કહેવાય કે ની રિપ્લેસમેન્ટ હોય કે આઈ ચેકઅપ હોય એ પણ ખૂબ સુંદર આયોજન કર્યું છે. ઘણા બધા લોકોએ લાભ પણ લીધો છે અને સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભારને અભિનંદન કરું છું. તમારા આશીર્વાદ સૌને આપતા મળી રહે એના માટે શુભેચ્છાઓ આપું. આજે કનીલ તાલુકાના ડિંગુચા ગામે શ્રી ચામુંડા માતાજીના મંદિરમાં આજે શ્રી ચામુંડા માતાજી સેવા ટ્રસ્ટ દ્વારા 16મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો. તો આ પ્રસંગે ખૂબ સારી એવી જે ટ્રસ્ટીઓના જે સેવકો હતા, પ્રમુખ મંત્રી તેમજ તમામ ટ્રસ્ટીઓ તેમજ જે મંદિરના ભક્તો જે હતા અને ખાસ તમને કહું તો કલોલના જે વિશ્વકર્મા સંગઠન સમિતિના જે સભ્યો એ લોકોએ પણ આ ભારે જહેમત ઉઠાવીને બહુ સારી મહેનત કરી અને આ મંદિરના જે 16મો પાટોત્સવ હતો એને એકદમ ઝળહળી અને જોરદાર રીતે આનું ભવ્ય પાટોત્સવની ઉજવણી કરી છે. આ નિમિત્તે પધારેલા સર્વે દાતાઓ, ભક્તો, દાતાઓ ના સહયોગથી જે આ મોટું આયોજન કરવામાં આવ્યું અને મને તો જાણીને ખૂબ આનંદ થયો કે આ 16મી વખત આ પ્રસંગ ઉજવાયો છે. એટલે કે આ 16 વર્ષ સુધી સતત આવો પ્રમાણિક વહીવટ અને એક ધારો આપણા ગજ્જર સુધારોની જ્ઞાતિ માટે ખૂબ જ સારી વાત કહેવાય. અને આ મેં જોયું એ પ્રમાણે બધા ભક્તોએ ખૂબ સારી રીતે પ્રસાદ લીધો તેમજ એમને જે આમંત્રણને જે માન આપીને જે બધા મહેમાનોને બોલાયા એ લોકોનું પણ મોમેન્ટોથી અને દાતાઓનું અને બીજી એક વાત સારી કહી દઉં તો જે સેવા કરવાવાળા જે સ્વયંસેવકો હતા એમનું પણ મોમેન્ટો આપીને સન્માન કર્યું એનો મને ખૂબ આનંદ થયો છે. હું દરેક દાતાઓ, ભક્તો અને આ સહયોગી સેવા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ અને સેવકોને આવો દરેક વર્ષે પ્રસંગ ઉજવી અભિલાષા. જય માતાજી. શ્રી ચામુંડા માતાજી સેવા ટ્રસ્ટ ડિંગુચા દ્વારા આજ રોજ 24/5/2026 ના રોજ 16મા પાટોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો અને દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ. આજના કાર્યક્રમની વાત કરીએ તો આજ રોજ સવારથી જ યજ્ઞની શરૂઆત થઈ, જેમાં 12 જેટલા યજમાનોએ યજ્ઞનો લાભ લીધો. ત્યારબાદ મેડિકલ કેમ્પ હતો, જેમાં આંખની તપાસ, હાડકાની તપાસ થઈ, કાનના ગળાની પણ તપાસ થઈ, જેમાં 300 કરતા વધારે લોકોએ લાભ લીધો. જેમાં 300 જેટલા વ્યક્તિઓને ચશ્માનું પણ વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ માતાજીની ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી ધજાઓની, જેમાં ડીજે સાથે ભક્તોએ આનંદ ઉલ્લાસ સાથે ધજાઓની શોભાયાત્રા કરી અને ત્યારબાદ 12:39 ધજા માતાજીને આરોહણ કરવામાં આવી. બપોરે ફરાર કરવામાં આવ્યું. ત્યારબાદ શ્રીફળ હોમ અને સમૂહ આરતી કરવામાં આવી, જેમાં 100 રૂપિયા ભરીને દાતા તમામ ભક્તોએ સમૂહ આરતીનો પણ લાભ લીધો. ત્યારબાદ 17મા પાટોત્સવની ઉછામણી થઈ અને જુદા જુદી સંસ્થાના પ્રમુખશ્રીઓ અને સમગ્ર ગુજરાતમાંથી આપણા વિશ્વકર્મા વંશજ પરિવારના અગ્રણીગણીઓ આપણે આવ્યા હતા.
એમના સ્ટેજ કાર્યક્રમ થયો, જેમાં તેમનું સન્માન કરવામાં આવ્યું, તમામ દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું, તેમજ 17મા પાટોત્સવની તમામ ઉછામણીની રકમ પણ નક્કી કરવામાં આવી અને દાતાશ્રીઓની ઉછામણી બોલવામાં આવી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ જે યુએસએ વિદેશ વસતા ભક્તો છે એમને પણ ઉછામણીમાં ભાગ લીધો અને તમામ ઉછામણી પૂરી કરવામાં આવી. ત્યારબાદ ખૂબ મોટી સંખ્યામાં બધાએ સમૂહ ભોજન પ્રસાદ લીધો અને આજનો સમગ્ર કાર્યક્રમ માતાજીની ઈચ્છાથી, માતાજીની દયાથી આનંદમય ઉત્સાહમય રીતે પૂર્ણ થયો. સમગ્ર વાતાવરણ આનંદમય હતું. અમારો મંડપ પણ એટલો ભવ્ય અને દિવ્ય હતો કે બાંધણીમાં જે ડિઝાઇન હતી, ખુરશીમાં પણ ખૂબ સુંદર વ્યવસ્થા કરી હતી. એમાં ગરમી ના લાગે એના માટે કુલર અને ફુવારાની વ્યવસ્થા હતી. તમામ વ્યવસ્થા માટે કોઈ પણ કચાશ રાખી નથી. બપોરે ચા, શરબત લાઈવ ચાલુ જ રાખી, સવારથી સાંજ સુધી. સવારે ચા નાસ્તો પણ હતો, બપોરે પણ હતો ભોજન. આ રીતે તમામ વ્યવસ્થા અમારી આખી ટીમ છે, સ્વયંસેવકોની ટીમ, એના માટે તમામ સ્વયંસેવકોનો આભાર માનું છું કે જેમને તન, મન અને ધનથી સેવા આપી. એવા તમામ લોકોનો ચામુંડા સેવા માતાજી ટ્રસ્ટ તરફથી ખૂબ ખૂબ આભાર. જય માતાજી.